જય માતાજી બધાને। તો ઉત્તરાયણ બસ આવી જ રહી છે, તો તમારા ઘરમાં ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ થઈ ગઈ કે નહીં? જનરલી મારે છે ને વધારે તૈયારી નથી હોતી, કારણ કે અમે છે ને ઉત્તરાયણ કરવા હંમેશા ઘરે જ જતા રહીએ છીએ, એટલે કે અમારા ગામડે જઈએ છીએ, કારણ કે તહેવારો કરવાની મજા છે ને બધાની સાથે જ વધારે આવતી હોય છે। પણ બધાના ઘરમાંથી થોડી થોડી પાયાની સુગંધ આવીને તો મને પણ ચીક્કી બનાવવાનું મન થઈ ગયું, તો થયું કે ચાલો તમારી સાથે પણ શેર કરી દઈએ। તો આજે છે ને હું 3 પ્રકારની ચીક્કી બનાવવાની છું। બે તો આપણે ટ્રેડિશનલ જે તલ અને શીંગની ચીક્કી બનાવીએ છીએ ને એ જ બનાવવાની છું, અને એની સાથે એક સ્પેશિયલ ચીક્કી હું બનાવવાની છું, જે તમને એટલી ટેસ્ટી લાગવાની છે ને, બાળકો તો છે ને વારંવાર માંગીને ખાશે, એટલી ટેસ્ટી એ ચીક્કી લાગે છે। તો વિડીયોને છે ને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો। અને અત્યારે છે ને મેં એક પેનમાં 1 વાટકી જેટલી શીંગ અને 1 વાટકી જેટલા તલ બંનેને સાથે જ શેકાવવા માટે મૂકી દીધા છે, એટલે બંનેનું કામ ફટાફટ પૂરું થઈ જાય। તો થોડી વારમાં જ તલ તો મારા શેકાઈ ગયા હતા, તો મેં ગેસ બંધ કરી દીધો છે, અને શીંગ દાણા પણ અહીંયા જો ફોતરા નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે એ પણ શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને એને હું છે ને આ રીતે કકરું કોઈ પણ કપડું હોય ને એના ઉપર લઈ લેવાનું છે। ફોતરા કાઢવાનું ને એ જ કામ શીંગદાણાની ચીક્કીમાં થોડું ઝંઝટ ભર્યું હોય છે, બાકી એ ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે। તો પહેલાં આપણે શીંગદાણાની ચીક્કી બનાવીએ અને પછી તલની ચીક્કી બનાવીશું। તો આ રીતે જો કપડામાં છે ને એને લઈને સરસ દબાવીને એને ઘસી લેવાનું છે, એટલે ફોતરા પણ નીકળી જશે અને શીંગદાણાના ફાડિયા પણ થઈ જશે। અને આ રીતે જો આપણે જે ભજીયાનો ને એનો જારો આવે ને એમાં લઈને હું શીંગદાણા ઉપર નીકાળી લઈશ, અને નીચે આપણા ફોતરા પડી જશે। આ રીતે જો ફોતરા નીકાળીને મેં સિંગ સાફ કરીને રેડી કરી લીધી છે, અને પ્લેટફોર્મને પણ મેં ધોઈ જ લીધો હતો, પણ થોડા ફોતરા પડ્યા છે ને તો એ પણ આપણે સાફ કરી લઈએ, કારણ કે છે ને મને પ્લેટફોર્મ ઉપર જ ચીક્કી બનાવવાની વધારે મજા આવે છે, એટલે પ્લેટફોર્મ એકદમ ક્લીન કરી લઈશ પહેલાં હું। અને હવે એ જ પેનમાં છે ને આપણે પાયો બનાવીશું। તો એના માટે છે ને હું ફક્ત અહીંયા 2 ચમચી જેટલું જ પાણી ઉમેરી રહી છું, અને એમાં આપણે 1 ચમચી ભરીને અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે, ખાંડનો પાવડર કરી લીધો છે, બસ એ ઉમેર્યું છે। આપણે જ્યારે બહારની ચીક્કી ખાતા હોય ને ઘરની ચીક્કી ખાઈએ ને તો એવું થાય છે કે બહાર જેવો ટેસ્ટ નથી આવતો, કારણ કે એ લોકો છે ને હંમેશા પાયામાં ગોળના ચોથા ભાગની ખાંડ ઉમેરતા જ હોય છે, ભલે ખાલી કે ગોળની ચીક્કી છે પણ એમાં ખાંડ હોય જ છે। અને એમાં મેં અડધી ચમચી જેટલું ઘી પણ ઉમેર્યું છે, એના લીધે છે ને ચીક્કીમાં શાઇન સરસ આવે છે। અને 1 વાટકી ભરીને આપણે ગોળ લઈ લીધો છે, જેટલી શીંગ હોય ને એટલો જ સામે આપણે ગોળ લેવાનો હોય છે। અને અત્યારે છે ને મને ચીક્કીનો જે ગોળ સ્પેશિયલ આવે ને નથી મળ્યો, એટલે ઘરનો જે નોર્મલ આપણો ગોળ હોય ને, અમે કોલ્હાપુરી ગોળ ખાઈએ છીએ તો એ જ લીધો છે। તમને જો એ ચીક્કીનો સ્પેશિયલ ગોળ મળે ને તો તમે એ લઈ લેજો, તો બહાર જેવો કલર પણ આવશે। અહીંયા નીચે છે ને 2-3 દુકાનમાં મેં તપાસ કરી, પણ મને છે ને એ મળ્યો નહીં। દેશી ગોળ અને આ કોલ્હાપુરી ગોળ 2 જ હતા, પણ જો આપણે દેશી ગોળ લઈએ ને તો ચીક્કીનો કલર થોડો વધારે ડાર્ક આવતો હોય છે, જે મને નથી ગમતો। તમારે લેવો હોય તો તમે લઈ શકો। આગલી સાલ છે ને એ ચીક્કીનો ગોળ છે ને મને ડીમાર્ટમાં મળી ગયો હતો, એટલે જો ડીમાર્ટ આજુબાજુ હોય ને તો તપાસ તમે કરજો, ત્યાં તમને આરામથી ઉપર એવું લખ્યું જ હશે કે ચીક્કીનો ગોળ, અને એ થોડો આના કરતાં છે ને ડાર્ક કલરમાં આવતો હોય છે, એટલે જ્યારે આપણે પાયો બનાવીએ ને ત્યારે ફાઇનલ જ્યારે ચીક્કી બને ને તો આના કરતાં થોડી ડાર્ક ચીક્કી બનતી હોય છે, બાકી ટેસ્ટમાં તો કોઈ ફરક નથી હોતો, ટેસ્ટ સેમ જ આવશે, થોડો કલરમાં ફેર પડી જતો હોય છે। હવે હું આ પાયાના છે ને તમને 3 સ્ટેજ બતાવીશ, એટલે જો કોઈ પહેલી વાર પણ ચીક્કી બનાવતું હોય ને તો એને પણ આઈડિયા આવે કે કેવી રીતે પાયો આપણે ચેક કરવાનો છે। જો આ રીતે બબલ્સ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલે જો હું તમને ચેક કરીને બતાવું, આ રીતે સહેજ પાણીવાળા વાટકામાં ટીપું નાખીને જોઈ જોવાનું, અને એ ઠંડુ થાય ને પછી જો આ રીતે તમે એને પોળું કરશો ને તો જો હજુ એ છે ને ચિંગમની જેમ ખેંચાય છે, એટલે પાયો આપણો અહીંયા કાચો છે। હવે થોડી વાર આપણે આને થવા દઈએ, અને બીજા સ્ટેજમાં હું સીધું તમને બતાવું। ચીક્કીમાં જે છે ને એ મેન એનો પાયો જે છે, પાયો પ્રોપર બને ને એટલે ચીક્કી બહુ જ સરસ બનતી હોય છે। અને જો થોડી વાર અહીંયા થઈ છે, આપણો ગોળનો કલર થોડો ઘાટો થઈ ગયો છે, અને જો આ રીતે પાણીમાં આપણે ડ્રોપ મૂકીને જોઈએ ને તો હજુ એ તૂટે છે, પણ તમારે એને મોઢામાં નાખીને પણ ચેક કરવાનું છે। મોઢામાં નાખો અને દાંતમાં જો ચીપકે નહીં ને અને કટકટ અવાજ આવે ને એટલે થઈ ગયું કહેવાય। હજુ આ નથી થયું, હાથથી તો તૂટે છે પણ મોઢામાં છે ને આપણે જ્યારે ચાવીએ ને ત્યારે ચોંટે છે, એટલે હજુ થોડી વાર આપણે એને થવા દઈશું।
તો અહીંયા થોડી વાર હજુ થઈ છે અને આ જો આપણું ત્રીજું સ્ટેજ આવી ગયો છે. એકદમ કલર આપણા ગોળનો ચેન્જ થઈ ગયો છે. જોઈને જ ખબર પડી જાય છે કે પાયો થઈ ગયો છે. છતાં પણ મેં પાણીમાં ડ્રોપ નાખીને ચેક કર્યું ને તો સરસ એ તૂટે છે. ને મોઢામાં જ્યારે નાખીને ચેક કરીએ ને ત્યારે પણ એ ચોંટતું નથી દાંતમાં, એટલે પાયો થઈ ગયો. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને એમાં ચપટી જેટલો જ ફક્ત ખાવાના સોડા ઉમેર્યો છે. ખાવાના સોડા ઉમેર્યા પછી જો તમે જોયું ને કે જે આપણો કલર આવ્યો હતો ને એના કરતાં એ થોડો લાઇટ થઈ ગયો અને જે આપણી ચીક્કી બનતી હોય છે ને એ પણ એકદમ ક્રિસ્પી બનતી હોય છે. હવે ફટાફટથી મેં એમાં શીંગદાણા ઉમેરી દીધા છે અને એને આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે ને મેં અહીંયા એક બટર પેપર લીધું છે. તમે આની જગ્યાએ જો તમારા ઘરે સિલિકોન મેટ હોય ને તો તમે એ પણ લઈ શકો છો. અને આ રીતે છે ને એને હાથથી દબાવીને એકાદ મિનિટ જેટલું મસળી લેવાનું છે. આ રીતે મસળશો ને તમે એને એટલે એ થોડુંક ઠંડુ તો થઈ જશે, પણ સાથે સાથે છે ને ચીક્કીમાં એક સરસ મજાની શાઇન આવતી હોય છે. એટલે જો આ રીતે હાથથી દબાવીને હું ને 1 મિનિટ જેટલું મસળી લઈશ અને પછી એનાથી જ આપણે એને છે ને થોડો સરખો શેપ આપી દેવાનો છે. અને આ રીતે વાટકીની મદદથી પહેલાં હું આના ઉપર જ એને થોડું ફેલાવી લઈશ. તમારે આને એકદમ જાડી રાખવી હોય ને તો તમે આવી પણ રાખી શકો છો. મને થોડી પાતળી ગમે છે તો આ જ ચીક્કીના બ્લોકને હું છે ને પ્લેટફોર્મ ઉપર લઈને થોડું વણી લઈશ. પ્લેટફોર્મને ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી. આપણે છે ને ઘી અંદર ઉમેર્યું જ છે એટલે આસાનીથી ઉકળી જશે. બિલકુલ પણ પ્લેટફોર્મ ઉપર નહીં ચોંટે. જેટલું વણાય ને એટલું આપણે વણવાનું છે, પણ બહુ પાતળું નથી કરવાનું. મીડિયમ થિકનેસની જ હું ચીક્કી અત્યારે રાખીશ. અને આ ચીક્કીને છે ને સ્ટોર કરવા થોડી જ ઠંડી થાય ને પછી તમારે એને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની, કારણ કે તમે એને બહાર રહેવા દેશો ને તો પછી એ થોડી ઉપરથી ચીકાશ જેવી અમુક વાર થઈ જાય છે ને પછી એકબીજા સાથે ચીપકી જતી હોય છે. એવું ના થાય ને એના માટે થોડી વાર એ ઠરે ને પછી એને છે ને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું. એવું લાગે ને તો ઉપરથી થોડો કોર્નફ્લોર અથવા તો કોઈ પણ જે ઝીણો લોટ હોય ને એ થોડો ઉપર તમે ભભરાવી દેશો ને તો પણ એકબીજાને ચીક્કી નહીં ચોંટે. તો અહીંયા જો મેં એમાં કાપા કરી લીધા છે. આપણે એને 5 મિનિટ જેટલું ઠરવા દઈએ ને પછી હું ટુકડા કરીને બતાવું. તો જો અહીંયા સરસ ચીક્કી ઠંડી થઈ ગઈ છે અને આ રીતે પછી તમે એને જ્યાંથી કટ કરીને ત્યાંથી આમ સહેજ દબાવશો ને એટલે ભાંગી જશે. તો અત્યારે મેં એને પ્લેટમાં લઈ લીધી છે. હજુ આપણે એને થોડી ઠરવા દઈએ અને પછી એની ક્રિસ્પીનેસ હું તમને બતાવું. તો જ્યાં સુધી આ ચીક્કી થોડી ઠંડી થાય ને ત્યાં સુધી આપણે છે ને ફટાફટથી તલની ચીક્કી બનાવી લઈએ. તો પેનમાં જે તલ છે ને એ હું પ્લેટમાં નીકાળી લઈશ અને એ જ પેનમાં હું ફરીથી 2 ચમચી જેટલું પાણી, 1 ચમચી ભરીને દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલું ઘી લઈ લઈશ. અહીંયા પાણી અને દળેલી ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. તમારે ના ઉમેરવી હોય ને તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. અને હા, અહીંયા એક વાતનું પણ ધ્યાન રાખવાનું કે જો ખાંડ ઉમેરતા જ હોય ને તો આખી ખાંડ નહીં ઉમેરવાની, નહીં તો પછી એ પાયામાં ઓગળતી નથી. આ રીતે એને પાવડર કરીને જ ઉમેરવાની છે. આપણે અત્યારે જે રીતે ખાંડ અને પાણી ઉમેર્યું ને એ રીતે એ લોકો લિક્વિડ ગ્લુકોઝ પણ ઉમેરતા હોય છે બહાર, પણ એ બધું ઘરે ઉમેરવું હું પ્રિફર નથી કરતી. એટલે ફક્ત હું તો ખાંડ જ ઉમેરું છું. તમારે જો લિક્વિડ ગ્લુકોઝ ઉમેરવું હોય ને તો પણ તમે 1 ચમચી જેટલું ઉમેરી શકો છો. લિક્વિડ ગ્લુકોઝ ઉમેરવાથી એક તો મીઠાશ તો સરસ આવે છે, પણ જો એ બહારની ચીક્કી છે ને ઉપરથી એકદમ શાઇની હોય છે. એ શાઇન પણ સરસ આવે અને ક્રિસ્પીનેસ પણ ગ્લુકોઝના લીધે સરસ આવતી હોય છે. તો આ ચીક્કીમાં પણ છે ને આપણે આગળ કઈ રીતે 3 સ્ટેજમાં મેં તમને પાયો કર્યો એ જ રીતે તમારે ચેક કરી લેવાનો. ફાઇનલ પાયો થયો ક્યારે કહેવાય કે જ્યારે તમે પાણીમાં ડ્રોપ મૂકો અને હાથથી તોડો ને તો એકદમ કટ લઈને અવાજ આવીને તૂટવું જોઈએ. અને પછી એ જ કટકાને મોઢામાં લેવાનું અને મોઢામાં જો તમને દાંતમાં ના ચોંટે ને એટલે થઈ ગયો કહેવાય. જો દાંતમાં ચોંટતું હોય ને તો હજુ એકાદ મિનિટ જેટલો એને થવા દેવાનો. તો જો અહીંયા આપણા પાયાનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે એને ચેક કરી લઈએ. જો મેં અત્યારે ચેક કર્યું ને તો હજુ હાથથી તો એ તૂટે છે પણ દાંતમાં થોડો ચીપકે છે, એટલે હજુ આ થોડો જ કાચો છે. એટલે હજુ આને એકાદ મિનિટ જેટલું હું થવા દઈશ. આ બધું છે ને ફટાફટ પાયાનો કલર ચેન્જ થતો હોય છે, એટલે થોડી સાવધાની પાયો બનાવતી વખતે રાખવાની. અને એમાં અત્યારે મેં ગેસ બંધ કરીને ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરી દીધો છે. બેકિંગ સોડા ઉમેરવો પણ અહીંયા જરૂરી નથી, ઓપ્શનલ છે, પણ એનાથી ક્રિસ્પીનેસ સરસ આવતી હોય છે બેકિંગ સોડાથી. અને આપણે જે તલ શેકીને રાખ્યા ને એ બધા જ આપણે આમાં ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈએ.
અહીંયા તો જેમ મેં અત્યારે બટર પેપર લીધું ને એ જ રીતે તમે કોઈ જાડું પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિકના જે ઘઉંના ને એવા કોથળા આવતા હોય ને એ પણ લઈ શકો છો, પણ એકદમ ગરમ વસ્તુ છે ને હું પ્લાસ્ટિક ઉપર મૂકવી જલ્દી પ્રિફર નથી કરતી, એટલે મેં બટર પેપર લીધું છે. સિલિકોન મેટ હશે ને તો પણ સરસ રિઝલ્ટ મળશે તમને એનાથી. અને આ રીતે ફરીથી આપણે એને 1 મિનિટ જેટલું મસળી લેવાનું છે અને વાટકીથી એને આપણે ફેલાવી લઈશું. જેટલું ફેલાય ને એટલું ફેલાવવાનું. આને છે ને થોડું ફાસ્ટ કરવાનું, તલની ચીક્કીમાં વણવાનું, એટલે છે ને જેટલું તમે ઉતાવળ રાખશો ને એને વણવામાં એટલી સરસ એ પાતળી વણાશે. તો આ ચીક્કી થઈ જાય ને પછી હું છે ને તમને કલરફુલ ચીક્કી બતાવવાની છું, જે લગભગ તમે પહેલાં ક્યારેય યુટ્યુબ ઉપર એની રેસીપી નહીં જોઈ હોય કે નહીં તમે બનાવી પણ હોય. અને એ ચીક્કી એટલી ટેસ્ટી બને છે ને કે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ એ ખૂબ જ ભાવવાની છે. તો જો આ રીતે જેટલો બને ને એટલો પાતળો એનો મેં રોટલો વણી લીધો છે, અને જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે આ રીતે પીઝા કટરથી હું એના ઉપર કાપા કરી દઈશ. ખાલી બસ આ રીતે આપણે છે ને કાપાના નિશાન આપીને છોડી દેવાનું, એટલે જ્યારે ઠંડુ થાય ને પછી અહીંયાથી તમે સહેજ અમથું એને વાળશો ને એટલે એ સરસ તૂટી જશે. તો હવે આને આપણે 5-1 મિનિટ જેટલું ઠરવા દઈએ. 5 મિનિટ જેવું થયું છે. આપણી ચીક્કી અહીંયા સરસ ઠંડી થઈ ગઈ છે, અને જો હું તોડું છું એના ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે ચીક્કી કેટલી સરસ આપણી ક્રિસ્પી બની છે. અને જો એકદમ સરસ પાતળી એ આપણી ચીક્કી બનીને રેડી થઈ છે. બતાવતા બતાવતા ચીક્કી પણ પડી ગઈ. અને હવે આપણે આપણી કલરફુલ ચીક્કી બનાવીએ, જે બનાવવું ખૂબ જ આસાન છે. 5 જ મિનિટમાં એ બની જશે, છતાં પણ એટલી ટેસ્ટી છે ને કે આ બંને ચીક્કી તમે ખાવાનું ભૂલી જવાના છો. તો હવે એના માટે છે ને અહીંયા મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. એના આ રીતે છે ને પેનમાં ફેલાવી લેવાની છે. આગળ આપણે ગોળની ચીક્કી બનાવીએ ને તો હવે આપણે એક ખાંડની ચીક્કી ફક્ત બનાવીશું. અને હવે છે ને આપણે એને જાતે જ કેરેમલ થવા દઈશું. એમાં બિલકુલ પણ ચમચો આપણે અડાડવાનો નથી. જો ચમચાથી તમે એને હલાવશો ને તો ખાંડ પ્રોપર નહીં ઓગળે. અને આ રીતે જો મેં એક પ્લેટ લઈ લીધી છે અને એના ઉપર હું આ રીતે ઘી લગાવી લઈશ. ઘણા લોકો ચીક્કીને એવું બનાવે ને આવી રીતે ફેલાવીને તો તેલ પણ લગાવતા હોય છે, પણ મને પછી તેલની સુગંધ આવે ને નથી ગમતી, એટલે હું ઘી જ લગાવું છું હંમેશા. અને આ રીતે જો થોડી થોડી વારે છે ને આપણે પેનને જ હાથથી હલાવીને ખાંડને ઉપર નીચે કરી લેવાની છે. જ્યારે ખાંડ પ્રોપર ઓગળે ને પછી જ આપણે એને છે ને ચમચાથી હલાવીશું. ત્યાં સુધી આપણે આ જ રીતે એને હલાવતા રહેવાનું છે. મારી આ ખાંડ છે ને મધુરની જે ખાંડ આવે ને એ છે, એટલે થોડા એના દાણા મોટા હોય છે, એટલે ઓગળતા થોડી વાર લાગે છે. જો ઝીણા દાણાવાળી ખાંડ હશે ને તો ફટાફટથી ઓગળી જશે. તો બસ આ રીતે હું થોડી થોડી વાર એને હલાવતી રહીશ. તો જો અહીંયા થોડી વાર થઈ છે અને આપણી ખાંડ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. હજુ પણ આપણે આને ચમચો નહીં અડાડીએ ને તો મોટાભાગની ખાંડ ચમચામાં જ ચોંટી જશે. અને આ રીતે મિક્સ કરી જ્યારે આ રીતનું લિક્વિડ ટેક્સચર આવે ને પછી જ આપણે એમાં ચમચો અડાડવાનો છે અને એને સરસ મિક્સ કરી લઈશું. હજુ પણ આપણે આને પ્રોપર કેરેમલ થવા દઈશું. તમે જોજો અંદર છે ને હજુ આપણને થોડી થોડી ખાંડના નાના નાના ટુકડા છે ને દેખાય છે, પ્રોપર ઓગળી જવા જોઈએ. કેરેમલ બનાવતી વખતે આ સ્ટેજ આવે ને પછી ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો જો બહુ વધારે પડતી ખાંડ કેરેમલ થશે ને તો પછી છે ને આપણી જે ચીક્કી છે ને એમાં સહેજ કડવો સ્વાદ આવશે. જો આ રીતે મેલ્ટ થાય ને તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. ને ગેસ બંધ કરી એમાં હું અડધી ચમચી જેટલું બટર ઉમેરી દઈશ. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ચીક્કી જેટલી બનાવવામાં સહેલી છે ને એટલો જ એનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને કે તમારા ઘરમાં નાના બાળકો હશે ત્યાંથી માંડીને મોટા બધાને જ આ ચીક્કી ખૂબ જ ભાવવાની છે. અને અહીંયા મેં 1 વાટકી જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ લીધા હતા. એમાં કાજુ, બદામ અને અખરોટ મેં લીધા છે. અને એને નાના નાના ટુકડા નથી કર્યા, મોટા જ ટુકડા કરી લીધા છે. એ ઉમેરી દઈશું. અને એમાં થોડીક મેં જેમ્સ ઉમેરી છે. જેમ્સ જે તૈયાર રેડી મળતી હોય છે એ જ મેં લીધી છે. અને બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે છે ને એને જે પ્લેટ ગ્રીસ કરીને રાખી હતી ને એમાં લઈ લઈશું. અને આને આપણે છે ને વાટકીથી થોડું ફેલાવી હાથથી જ આપણે એને છે ને શેપ આપી દઈશું, કારણ કે આપણે આમાં છે ને ડ્રાયફ્રૂટના મોટા મોટા ટુકડા રાખ્યા છે એટલે આ પાતળી નહીં થાય, મોટી જ રહેવાની છે. કે નહીં આપણે એને કટ કરી શકીએ. આપણે છે ને એને હાથથી અનઇવન જ ટુકડા કરી લેવાના એ ઠંડુ થાય ને પછી. અને ઉપરથી પણ હું થોડી થોડી આ રીતે જેમ્સ લગાવી દઈશ. તો આ રીતે આવી ચીક્કી જો કલરફુલ જુઓ તો ખાવાનું મન થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને.
તો આ રીતે જ્યારે ચીક્કી ગરમ ગરમ જ હોય ને ત્યારે એના ઉપર જેમ્સ લગાવી દેવાની, એટલે સરસ એની સાથે સ્ટીક થઈ જશે. અને હવે આપણે આને 5-1 મિનિટ જેટલું ઠરવા દઈએ, પછી હું તમને તોડીને બતાવું. અને જે શીંગની ચીક્કી છે એની ક્રિસ્પીનેસ બતાવવાનું તો હું તમને ભૂલી જ ગઈ હતી. તો જો આ રીતે ઠંડી થયા પછી આપણી ચીક્કી જો કેટલી સરસ ક્રિસ્પી બની છે. તો આજે જે મેં 3 ચીક્કી શીખવાડીને એમાંથી જે કલરફુલ ચીક્કી છે ને મારી સૌથી વધારે ફેવરેટ છે, મને ખૂબ જ ભાવે છે. તમને કઈ ચીક્કી વધારે ગમી એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. હવે આ જે કલરફુલ ચીક્કી છે એ ઠંડી થઈ ગઈ છે, તો આપણે એના ટુકડા કરી લઈએ અને બધી જ ચીક્કીને હું ડબ્બામાં ભરીને સ્ટોર કરી લઈશ. તો આજની મારી આ મહેનત તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.